ઠંડી ઓછી છે આજ, આમાં તેની કૃપા છે. કાલ બહુ હતી. હું ઠંડી હોય ને મને ઠંડી નામ સાંભળીને લાગવા માંડે છે. હું ઠંડી બહુ મને તકલીફ આપે છે. કલાકાર આવવાની તૈયારીમાં છે, અડધા કલાકાર આવી ગયા છે, પણ આપણે થોડી વાર આનંદ કરી લઈએ, કારણ કે આપણે હું તો અહીંયા રોજનો છું, અહીંયા દર અમાસે આવું છું ને આવું છું. કદાચ ક્યાંય ભૂલથી છતીથી રહી જાય તો વાત અલગ છે, પણ એક પણ અમાસ મૂકી એવો દાખલો છે નહીં. ભૂલથી વાત અલગ છે. હા, અમેરિકા જવાનું થયું હોય તો અમે પૂછીને જઈ આવ્યા, અને અમારે અમેરિકા જવાનું થયું હતું. જો આ બધા મારે રહેતા, પણ મારા વિઝા રિજેક્ટ થયા. ઘસી જ ના પાડી અમેરિકાવાળાએ કે આવા કારા મોઢા હાલશે જ નહીં, કે કાંઈ વાંધો નહીં, અમારે તમારી કોઈ ગરજ છે નહીં. અમેરિકા શું લેવા અમે પાછા પડ્યા? અભણ હતા. મને લઈ ગયા, આ બધા આવ્યા હતા. મને કીધું કે અંદર જાય છો ને અકુબા પૂછશે કે કયા વિઝા છે, તો તમારે શું કહેવાનું? P3 પરફોર્મન્સ વિઝા. મેં કીધું કઈ વાંધો નહીં. અહીંયા ગયો તો હું ભૂલી ગયો. મને કે અકુબા કયા વિઝા છે તમારા? મેં કીધું MP3. કે જાઓ ઘરે વયા જાઓ. કાં MP3 તમારા બાપ નો હોય, P3 હોય. અને એવા એવા પણ માણસો મારે હતા. એક મનસુખ હતો મંજરા વાળો, પહેલી વાર લીધેલો ગામડામાંથી, ધ્રાંગધ્રા બાજુથી. હા, પહેલી વાર જ ને ખબર જ નહીં વિઝા શું છે, જ ખબર નહીં. પ્લાન શું છે, વિઝા શું ખબર જ નહોતી. એને મેં કીધું આપણે કાલ જવાનું છે વિઝા લેવા. તે મારા દીકરો ખાલી તેલની બેણી લઈને આવ્યો. મેં તો આ શું છે? તેલની બેણી. કાં કે મારી બહુ કીધું છે વિઝા લેવા જાઓ છો તો લઈ આવો. મેં કીધું આ તારા બાપ વિઝા છે, પીઝા નથી. એમ કે વિઝા એટલે કંઈક કહેશે લિક્વિડ જેવું પરદેશી. હું આવા પણ હતા, ન મળ્યા વિઝા, કઈ વાતો નહીં. અને મેં જોયું છે વિઝા લેવા જાય કોઈ વ્યક્તિ, પછી વિઝા ન મળે ને પછી ના મોઢા પડી ગયા હોય બહાર નીકળે એટલે. એક જ હકાપા હતો, ન મળ્યા. હલો, નથી મળ્યા. ચલો બધા ખુશ થયો તું, કારણ કે ઇન્ડિયા જેવું કે છે જ એવું કહેવું પડે ત્યારે જવું હોય ને થયું. હમણાં એક કલાકાર છે, બહુ હજી ઉગતો કલાકાર છે, એને કંઈક હતી જરૂર. મને કે મને 1.5 લાખ રૂપિયા કંઈક 1% અપાવો. મેં એક ભાઈને કીધું ફાઇનાન્સ બીજું 1% આપો. કે જવાબદારી બીજું મારી, હું વ્યાજ પડેશી નહીં આપે તો. અપાયો 1.5 લાખ રૂપિયા. મહિના સુધી મારો ફોન નતો ઉપાડ્યો. હું ફોન કરું, ઉપાડે નહીં. મેં એકવાર ભૂલથી ઉપડી ગયો. કીધું એ ફોન તો ઉપાડ, કીધું ફોન તો ઉપાડ. મને કે હું રિયાજ કરું છું. મેં તું રિયાજ કરું છું, હું વ્યાજ ભરું છું. કીધું શું વાત કરે? રિયાજ મૂકો ને વ્યાજ ભરો, શું વાત કરો? દુઃખની વાત છે. હા, પછી રિયાજ કરજો. ઘણી જીવન જય હો. પધારો પધારો મામા, મજામાં? હવે અમે કલાકારનું કેવું છે, અમે જ્યાં પણ જઈને એક વાત ચોક્કસ કરી, ગમે ત્યાં છે અહીંયા જય હો, બધા પબ્લિક એમ કહીશું કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ અમારા ઘરે નો કરાય, શું લે ધંધો? આવું પણ કેવું પડે છે. દુઃખની વાત છે, પણ અમારે કરવી પડશે. અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય અને અમે એમ કહીએ કે અમે નહીં આવી શકી. કેમ નહીં આવી શકો? અમે એમ કહીએ કે મારા માસી મરી ગયા છે. નો ચાલે, તમારા બાપ બોર્ડ વાગી ગયા છે, અમારે જવું પડે. જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ. કાં કે અમારા માસી મરી ગયા છે, એટલે માસી તમારા બાપ બેને હરખા હોવો જોઈએ. તમારી માસી માસીને મારી માસી રાશી આવું કેવું? મારો દીકરો હાલે છે, અમારો દીકરો પૂછતા જ નથી. બહુ દુઃખી છીએ. આ દુનિયામાં હું શું લેવા આવ્યો મને ખુદને ખબર નથી. હું રોજ વિચાર કરતો હું શું લેવા આવ્યો દુનિયામાં આવ્યો છું. હું ડાયરો કરું, પૈસા આવ્યા ઘરે આપું, વળી ડાયરામાં જવું, પૈસા આવ્યા ઘરે આપું, વળી પાછો ડાયરામાં જવું, પૈસા આવ્યા ઘરે આપું. હું તો ઘરે ખાતો નથી, તો પૈસા હું ઘરે શું લેવા આપું મને ખુદને ખબર નથી. હું કોઈ મજૂર છું, દાડીઓ છું, શું લેવા આવ્યા છે આ દુનિયામાં ખબર નથી પડતી. પણ આપી દો સામે કોક નહીં, શું લેવા એ ખબર નથી પડતી. પણ મને એટલી ખબર પડે કે આ દુનિયામાં હરેક એક વ્યક્તિ બીજા માટે આવે છે. મા માટે, બેન માટે, ભાઈ માટે, પરિવાર માટે, કુટુંબ માટે. પોતાના માટે કોઈ અહીંયા આવતું છે નહીં કે આમાંથી કુટ ન હોય. પણ મને જેમ કહેવામાં આવ્યું કે આજે વિદ્વાન કલાકારો છે, હું વિદ્વાન જ છું, બરોબર કેવું પડે અમને. પણ રોજ કલાકાર ઓછા સાંભળવા મળે. હું તો અહીંયા મહિનામાં એકાદે વાર આવું છું, એટલે મારા તો 1-2 વાર મારા વારા આવશે પાછા. એટલે મુદ્દો છે કીર્તન ગઢવી, માયાભાઈ આહિરી, યોગેશભાઈ બોક્સા છે, જીતુભાઈ દાદ આવે છે, ઘણા બધા કલાકારો બેઠા છે. હું તો ખાલી તમને 5-10 મિનિટ આનંદ કરવા માટે આવ્યો છું. આનંદ કરવા બાકી કશું છે ને મારામાં, લાંબા વાર બાકી જાય. સીતારામ કઈ છે નહીં, મજો હાલે છે કેમ મારું મને ખુદ ખબર નથી. હજી મને ખબર નથી કે હું કલાકાર છું, હજી ખબર ન પડી. પડશે તારે હું હઈશું નહીં.
આનું આવું હોય જ્યારે તમને ખબર પડે કે હું કંઈક છું ત્યાં તમે વહી ગયો હોય. માતાને કહું છું એવું કોઈ દી ન આવે કે હું કંઈક છું મને ખબર પડે. મુદ્દો એ છે હરેક વ્યક્તિને મળવું છે, હરેક વ્યક્તિ પાસે બેહવું છે, નીચે ઉતરીને બધાને મળવું છે. આ મારો મુદ્દો છે. મુદ્દો એમ લોકોથી આગું ન ભાગવું, કારણ કે જે પબ્લિકની વેચમાં રહીને કલાકાર કહેવાય, પબ્લિકથી આગો ભાગી જનાવર કહેવાય. કલાકાર એને કહેવાય માણાથી માણા મળે એ મોટી વાત છે. હું એટલે હાલી ગયું છે, મજા આવે છે. પણ સુખદેવભાઈને કહું બોલવું છે, બાકી નથી કલાકાર કોઈ ભાઈ પાછું બાજાબાજી થયો. આમાં ખબર ન હોય આમાં કેટલા કલાકાર વાંહે બેઠા હોય, કારણ કે મને ખબર છે કલાકારોનો વારો આવતો હોય વાંહેથી કલાકાર હરાબ દેતા હોય કે આનું ગરું બેસી જાય, આ સાલો ફેલ વયો જાય, બીજાનો વારો આવવા દેતો નથી. અમારે યારે બનેલું છે, હું મારો 5 વાગે વારો આવતો, મને ખબર છે 5 વાગે વારો આવતો અને મને કોઈ ન હોય ત્યારે હું એકલો જ હોય રજૂ કરતા કે અકાબા ગઢવી છે ઉગતા કલાકાર છે, એને હવે આપણે સાંભળી. ત્યારે હું કહેતો કે ઉગતા કલાકારને દીવ વિગે ન મૂકો, તમારો બાપ આથમી જાય છે. પણ મને સારા દીવ વિગે જ મૂકતા. મને યાદ છે ને હમણાં હું મારી ગાડી બગડી તો બસમાં બેઠો તો એક બેન બાજુ બેઠત મારી. તે બેન મને કે ભાઈ તમે કોણ છો? મેં કીધું બેન હું કલાકાર છું. તો એ બેન રોવા માંડ્યા સીધા. બેન હું કલાકાર છું, તમે શું લેવો રોવો છો? એ કે મારો ઘરવાળો કલાકાર છે. એને મને એમ કીધું તું પ્રોગ્રામ આવશે પછી હું તને તેડવા આવ્યો છું, કે 3 વાર ત્યાં નથી આવતો, પ્રોગ્રામ નથી આવતો, મારો દીકરો તેડવાય. કેમ કલાકાર તો હાલે બાકી નથી હાલતું, મને ખબર છે. માતાની કૃપા હોય તો હાલે. તમને કાંઈ ન આવડતું હોય જ્યારે તમે આગળ વધવા માંડો, તમને કાંઈ ન આવડતું, તમારો ધંધો હાલવા માંડે ત્યારે તમારે એમ નહીં વિચારવાનું મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે, પાકા પાઈ યાદ રાખવાનું. ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય, ચાહે તમારી કુળદેવી હોય, ચાહે તમારા ગુરુના આશીર્વાદ હોય, કોક શક્તિ છે. હકાબાને 5-6 જોક્સ આવડે છે, પણ કોક છે તો ખરું હકાબાને ધક્કો મારવા વાળું. હા, સુખદેવભાઈને એવું છે બિચારા, বুঝો. સુખદેવભાઈ તમારા રોહિતના છીએ અમારા અહીંયા, મહિનામાં 2 વાર આવે સુખદેવભાઈ. ખબર ન પડતી આ મને શું થાય હજી સુધી. આજથી 10 વર્ષ પહેલા મને મળ્યા, મને કે હું તમારા મામા થઉં. કીધું કેવી રીતે? હાંધો કાઢ્યો તો હું મામા કહેતો તેમને. પછી 2 વાર પછી મને કે તમે મારા મામા થાવ. શું વાત કરો? વરીને હું ભાણો કરવા માંડ્યો. વરી 2 વાર આજે મને કે આપણે હગા ભયું થઈ બે. કીધું આપણે થઈ શું તમે નક્કી કરો. આપણે કહીએ એલએનસી બહારથી આવ્યા છીએ, ખબર ને પછી કોને કોણ શું થાય જાય. તો હા છેલ્લે નક્કી થયું કે ભયું થઈ છે. હવે ચા સુધી હાલે મને ખબર છે નહીં, થઈ છે ભયું પાકા ભાઈ મને ખબર પડી ગઈ. બસ આનંદ સિવાય કહે છે નહીં. મને યાદ છે મને ફોન આવ્યો તો મને કહ્યું ભાઈ પ્રોગ્રામ કરવો છે, કેટલા પૈસા લઈશો? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં કીધું નહીં તો 2.5 લાખ રૂપિયા છે ના. મેં કીધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે ના, કે તમારા બાપ અમારા છોકરા ગલોટિયા ખાતા હોય રોડ છે, એના પૈસા લઈશી. કલાકાર છે ને ગાવાના પૈસા લેતો જ તમે કહું અહીંથી. હો શું કરવા? અતિ બોલવાથી અટક આવે છે. અતિ બોલવાથી આવા દાખલા છે. ઘણા બધા કલાકાર અટકથી વહી ગયા. એક મારો મિત્ર હતો હરેશદાન ગઢવી, હરેશભાઈ, એ મારી સામે મારા ખોરામાં મળી ગયો મને અટક આવવાથી. એને 3 દીકરી છે બોલો, એને કોઈ દુનિયાએ સામું જોયું જ નહીં. હરેશદાન ગઢવીનો પરિવાર શું કરે છે, એના પૈસા છે. અતિ બોલવાથી, અતિ ગાવાથી સર્વપેટીમાંથી માર પડતું કેન્સલ થાય છે. ઘણા બધા કલાકાર વહી ગયા દુનિયામાંથી, એના પરિવારની કોઈ નોંધ નથી લીધી. આજે આવ્યા છે કાલે રાજકોટ, પમદી અમદાવાદ, પછી સુરત, બરોડા, રોજ એક્સિડન્ટમાં ઘણા બધા કલાકાર મરી ગયા. એની કોઈ નોંધ દુનિયામાં લીધી નથી. આ ગાવાના નહીં મરવાના પૈસા લે છે. ગાવાના તો અલગ આવે, કોઈ આપતું જ નથી. ખબર છે 5 વાગે જ્યારે અમે નીકળીને ગાડીમાં તૂટી વાળીને હોતા હોય સાહેબ, મને ખબર છે. અને 5 વાગે ગાડી નીચે ઉતરી, વાર તમે જોઈ ને પાણીમાંથી મળી ગયેલો કાગડો કાઢે એવું લાગે. કેવા વાર આમ થઈ ગયા. હકાભા છો, હકાભા જ છીએ, શું વાત કરો સાહેબ. હવારમાં કોઈ ઓળખતું નથી તમે કોણ છું. આ ગાવાના પૈસા નથી, મરવાના પૈસા છે. હા પણ હાલી ગયું છે. અને આ ધંધો આવો કે મેં જોયો કેવો ધંધો છે દુનિયામાં. આવો ધંધો કોની પાસે નથી. 1 રૂપિયાનું રોકાણ નથી આમાં. 1 રૂપિયાનું રોકાણ ને એક જબ્બો લેંગો પહેરીને આ સા લાગીને હાલ્યા જાય સીતારામ. રોકાણ જ નહીં. અમારા 5 લાખ બરોબર વધી ગયું થોડુંક. હા ઓવર થઈ ગયું. 5 લાખ રૂપિયા નક્કી કર્યા. 5 લાખ ને મને 1 રૂપિયો ના આપે તો મારું જાય શું? રોકાણ તો છે નહીં, પણ લેવા નથી, બાકી થાય છે. જાય છું. આ કૃપા છે, કઈ રોકાણ જ નહીં સાહેબ સીતારામ. હમણાં મારા દીકરાને મેં એક નાની સાયકલ લઈ આપી. નાનો દીકરો મારો
નાની સાયકલ લઈ આપી, પછી સાયકલમાંથી હું ખુદ બેઠો. મેં કીધું બેટા તારી નાની સાયકલમાંથી હું બેઠો છું, કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે, તું ખાલી કે હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું. પછી ને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડા માથે મહિષાસુર બેઠે એવું લાગે. મને મહિષાસુર કીધો મારા છોકરાએ. તારા ખબર પડી લાગી છે આપણે મહિષાસુર જેવા. મને ભાઈ કે પપ્પા તમે કલાકાર નો હોત તો શું હોત? બધું બાઉન્સર. હું બાઉન્સર હોત. બાઉન્સર મારા જેવા 2 બાઉન્સર છે મેં જોયા, લાંબા વાળ. એ પાસે મારે હારે આવતા હતા. મેં કીધું ખબર નહીં પડે કોણ કલાકાર છે. આગા હાલો આગા ખબર છે. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે જીવનમાં. મજા આવી જાય જીવનમાં, આનંદ કરાય. મારા બાપુ સલાહ આપતા કે બેટા મોજમાં રહેવું, ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે, ગરમી તો હોજમાં રહેવું, તલવારી બુટી પણ ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું, નોકરી ન મળે એટલે રોજમાં રહેવું પડે, મોજમાં રહેવું. મારા દીકરા પાયા ખોજે, કડે કામ કરજે, કોકના બૂચ મારી દેજે બેટા, જલસા કરજે. તારું મેં કહ્યું કે આપણે જલસા, બાકી કઈ છે જીવનમાં. આનંદ કરો. જય સીતારામ. હા, આ નાના 5-10 જોક્સ કહી છે. અને જો સલાહ આપવા જેવો આ સમય છે નહીં. તો બીક લાગે માફી માંગવાની, બહુ બીક લાગે મને ખુદને જ. તે માંગો માફી. અમારી ભૂલ થઈ ગઈ, અમે કલાકાર છીએ અને ભૂલથી ભૂલી ગયા છીએ, હવે નહીં બોલી માફી. હવે એક સમય એવો આવવાનો છે પબ્લિકને જવા દો. અમે એમ કહીશું કે એક હતો ચકો, એક હતી ચક્કી, ચકો લાયો, ચોખા દાણો ચકો લાયો, મગનો, તો એની માફી માંગવી પડશે કે ચકાની માફી માંગો. અમારું પ્રિય પક્ષી છે, તમે અપમાન કર્યું છે, મારી ની માફી માંગવી. હે ચક્કા તું ચકો, હું હકો, ચકા બકાવો તારી માફી માંગુ. આ દુનિયા માફી મગાવશે, ઓળખું દુનિયાને. આ દુનિયા કંઈ પણ કરે. હા, એની પાસે કંઈ બીજું કામ જ નથી. જેને ધંધો નથી ને યાદ, અને માફી મગાવવા પાછા એવા ધુરંધર માણસો નથી. અધિકારી કોઈને માફી ન મગાવે, એક બિઝનેસમેન કોઈને માફી ન મગાવે, એક સારો માણસ હોય એ કોઈને માફી ન મગાવે. માફી કોણ મગાવે છે? જેના ખેતરમાં 3 મણ ઘઉં ન થતા એ મારા દીકરા માગો માફી. એટલે હોનો વાંક છે તમારા ખેતરમાં ઘઉં ન થતા, એવું વાત છે. પણ કરવી પડશે જીવનમાં. હા, અમારા પાસે જમીન છે જ નહીં. હું બહુ વાતો કરી મેં જમીન. મારા દાદા પાસે આટલી જમીન હતી ને આટલી જમીન હતી ને બધી વેચી નાખી છે નહીં. હમણાં એક મજાની ભેગો થયો, બાપુ રામ રામ. રામ રામ. કયો ગામ? દરબાર હરમડા. કોના દીકરા છો? ચંદુપાનું. ચંદુપાની વાત ન થાય બાપુ. એમને પાછું શું કર્યું? કીધું કંઈ નથી કર્યું. તો રાજા માણા હતો, એના ઘરે રજવાડું હતું. મને 50 નોટ હાથમાં આપેલી બાપુ. શું લેવા ખોટું બોલે? કાં બધું તું કીધું રજવાડું હતું અમારા ગામમાં 20 વર્ષ પહેલાં અજવાડું નહોતું કીધું. હમણાં તારા બાપ લેટું આવી છે. મને કે બાપુ આ વખતે કામ કરો. મેં શું? ગવાર વાવો, વરસાદ સારો થવાનો. પછી શું ખોબામાં વાવું ગવાર? 1 વીઘો જમીન નથી મારી પાસે, પૂછતો ખરો. હાથ બરાબર નામ નથી. ગવાર વાવું ચાવ સ્ટેજ માથે વાવું ચાવ ગવાર પૂછ્યા વિના ગવાર વાવો નથી. વાવ ગવાર દુઃખની વાત છે, પણ બેટા મારે કરવું પડશે. હે, મારા કેટલા બધા ચાહકો છે ખબર તને? લાખો ચાહકો. એક ચાહકને ઘરે હું જોઉં ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા લાડુ પાડવી પડે. પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયા નહોતા. એને હારાને ખબર નહીં કે ગગુભાઈએ પોતાના પગ ધોયા છે નહીં. કે મને કે ગુબા પગ મૂકો તાસમાં. મેં તો કારો મેં જો પગ મૂક્યો, એટલો બધો પગ કારો છે. બતાવેલા નો વાંધો નહીં. મેં કહો તાસમાં. મારા દીકરા એવો કહેશો પાણી થઈ ગયું વાસુકીને નાકને જેરજું કાળું મય. મેં તો હાલ જો પીશે તો હમણાં મરી જવાનું. આવ્યું કોક જો